નમસ્કાર, જય હિન્દ દોસ્તો। 10 પાસ ઉપર એસએસસી દ્વારા ભરતી જાહેર કરાઈ છે અને આ ભરતીની અંદર જે એમટીએસ ની વેકન્સી વધવાની શક્યતા છે। દોસ્તો 10 પાસ ઉપર એટલે કે સીધા અને સિમ્પલ ધોરણ 10 પાસ હોય એના ઉપર આવી ભરતી બહુ ઓછી આવતી હોય છે। ગુજરાતની અંદર પણ બહુ ઓછી આવતી હોય છે, પરંતુ અહીંયા કેન્દ્રની અંદર કેન્દ્ર સરકારની ઓફિસ માટે તમારે 10 પાસ ઉપર ભરતી એ જાહેર કરાઈ છે। વાત કરી લઈએ કે આ 10 પાસની ભરતીમાં એમટીએસ એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર એની કામગીરી શું હોય, પ્રમોશન કેવી રીતે મળે, એની અંદર સિલેક્શન કેવી રીતે થાય। તો દોસ્તો અહીંયા તમે જોયું હશે 10 પાસ ઉપરની આ ભરતી જેમાં બે અલગ અલગ પોસ્ટ છે જે નોન ટેકનિકલ પોસ્ટ કહેવાય। એક તો કે આમાં એમટીએસ અને હવાલદાર। તો એમટીએસ ની અંદર કેન્દ્ર સરકારની અલગ અલગ ઓફિસ છે, જેમ કે જીએસટી ભવન થાય, એવી રીતે સીબીડીટી ભવન થાય, એવી રીતે ગુજરાતમાં પણ અને આખા ભારતમાં ગમે ત્યાં તમારે એ ભરતીમાં જે કેન્દ્ર સરકારની ઓફિસની અંદર કામ કરવાનું થાય। સિમ્પલ કામ કરવાનું થાય। શું કામ કરવાનું થાય તો કે તમારે ફાઇલ એક ટેબલથી બીજા ટેબલે કરવાની થાય, ઝેરોક્સ કાઢવાની થાય, ઓફિસ ખોલવાની, ઓફિસ બંધ કરવાની થાય, ઓફિસના ફાઇલો જે છે એનું કામ કરવાનું થાય। તમને આ પ્રકારની કામગીરી જે છે એ અહીંયા આપવામાં આવે અને ઇવન કે તમને તમારા જે ઓફિસર, તમારા ઉપરી અધિકારી જે પ્રકારે અલગ અલગ કામ સોંપે છે એ કામ તમારે કરવાનું થાય। બેઝિકલી મલ્ટીટાસ્કિંગ સ્ટાફ હોય એનું કામગીરી આ પ્રકારની હોય। વાત આવે હવાલદારની, તો હવાલદાર ઈ કેન્દ્ર સરકારની ઓફિસ હોય એની બહાર એની જે છે એ કામગીરી ગાર્ડ તરીકે હોય। અલગ અલગ સરકારના વેરહાઉસ હોય, ગોડાઉન હોય, એમાં એનું કામ જે છે એ એઝ અ વોચમેન તરીકેનું હોય। આવું સિમ્પલ કામ છે। અને ઇવન કે તમારું જે યુનિટ છે, જે તમને કોઈ કાલ સવારે તમે માની લ્યો કે તમે સીબીડીટીમાં છો, આઈટી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં છો, તો ત્યાં તમારી જ્યારે રેડ કરવાની થાય ત્યારે તમને સાથે લઈ જવામાં આવે, આવું એનું કામ હોય। હવે વાત કરી લઈએ સેલેરીની, તો સેલેરી જે છે એ 19,000 રૂપિયા 900 થી લઈ 29,000 રૂપિયા જેવી, એટલે તમારો પગાર અંદાજિત 35,000 રૂપિયા જેવો થાય। કારણ કે બધું ભેગું કરો તો તમને પેન્શન, પીએફ, ગ્રેચ્યુટી આ બધું વસ્તુ તમને મળવા પાત્ર થાય, મોંઘવારી ભથ્થું, ટ્રાવેલિંગ અલાઉન્સ આ બધું મળે એટલે 33,000 રૂપિયા જેવી તમારી સેલેરી થાય। જો વાત કરીએ આપણે પ્રમોશન ઉપર, તો પહેલું પ્રમોશન 3 વર્ષ પછી એસએસસી માં એમટીએસ નું જે પ્રમોશન છે 3 વર્ષ પછી થાય લોઅર ડિવિઝન ક્લાર્ક ઉપર, અને લોઅર ડિવિઝન ક્લાર્ક બન્યા એના પછી 3 વર્ષ પછી અપર ડિવિઝન ક્લાર્ક ની અંદર પ્રમોશન છે એ આપી શકો। એક ડિપાર્ટમેન્ટલ પરીક્ષા હોય એ આપીને સીધું પ્રમોશન છે એ તમે લઈ શકશો, બરાબર। અને સાથે સાથે જેવું પ્રમોશન મળે તો તમારા પગાર છે એમાં પણ વધારો થાય। તો અહીંયા ખાસ નોંધી લેજો, નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું છે। આ નોટિફિકેશનના ફોર્મ ભરાવાના શરૂ પણ થઈ ચૂક્યા છે। 26 તારીખથી આના ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે। 24 જુલાઈ સુધી આના ફોર્મ ભરાશે અને આની અંદર ફીઝનો સમય, ફી પે કરવાનો સમય છે એ 25 જુલાઈ છે। આનામાં જો તમારા ફોર્મમાં કોઈ ભૂલ થઈ હોય તો કરેક્શન વિન્ડો છે એ 29 થી 31 જુલાઈ સુધી એ ખુલશે। અને તમારી જે પહેલી પરીક્ષા છે એ પહેલી પરીક્ષા ક્યારે લેવામાં આવશે? 20 સપ્ટેમ્બર થી લઈ 24 ઓક્ટોબર સુધી તમારી જે પરીક્ષા છે સીબીટી 1 કમ્પ્યુટર બેઝ ટેસ્ટ 1 આનું પેપર થશે એ આ પરીક્ષાની આ તારીખની વચ્ચે, સપ્ટેમ્બર થી ઓક્ટોબરની વચ્ચે। હવે અહીંયા વાત કરીએ આપણે કે આની પરીક્ષા પદ્ધતિ એટલે કે સિલેક્શન પ્રોસિજર છે। આની અંદર સિલેક્શન છે ને ભાઈ, જો તમે એમટીએસ માં જાઓ છો તો તમારે એક જ પરીક્ષા હોય। જો તમે હવાલદારમાં જાઓ તો તમારે ફિઝિકલ દેવી પડે, અને ફિઝિકલની અંદર છાતીનું માપ લે, તમારો વેઇટ લે અને તમારે એક નાનકડી દોડ હોય, અને આના અંતર્ગત જે છે એ પરીક્ષા આપવાની હોય છે, બરાબર છે। નેગેટિવ માર્કિંગ જે છે આની અંદર એવી રીતે હોતું નથી। આની પરીક્ષા પદ્ધતિ ખાસ જોઈ લ્યો, મેથ્સ રીઝનિંગ ન આવડે ને તો પણ તમારું જે છે એ કામ થઈ જાય। આની અંદર 2 સેક્શન હોય, આ એસએસસી એમટીએસ હવાલદાર અને એસએસસી એમટીએસ ને હવાલદારની પરીક્ષા પદ્ધતિ, જેને આપણે એમ કહીએ છીએ સીબીટી 1। આ સીબીટી 1 ની અંદર ટોટલ 2 સેક્શન હોય, એક સેક્શન 1 અને એક હોય સેક્શન નંબર 2। સેક્શન 1 ની અંદર મેથ્સ, ન્યુમેરિકલ અને મેથેમેટિકલ એબિલિટી, અને એ એવી રીતે રીઝનિંગ, આ બેના ટોટલ 40 પ્રશ્નો હશે। 20 પ્રશ્નો 60 માર્કના હોય, ટોટલ 40 પ્રશ્નો હોય, 45 મિનિટનો સમય આપે। પણ આ જે પેપર છે આ સેક્શન 1 એમાં નેગેટિવ માર્કિંગ ન હોય, ક્વોલિફાઈંગ નેચરનું હોય, એટલે આ 40 પ્રશ્નો હોય
એ 40 પ્રશ્નોમાંથી ખાલી જો તમને બરાબર ઓપન કેટેગરીમાંથી છો તો 12 પ્રશ્નો આવી જાય એટલે તમારું વસ્તુ કમ્પ્લીટ થઈ જાય. જે એસસીબીસી આવે એટલે કે ઓબીસી છે તો એને 11 પ્રશ્નો આવડે તો થઈ જાય, અને એસસી અને એસટી ઉમેદવારોને 9 થી 10 પ્રશ્નો જે થઈ જાય એટલે એ ક્વોલિફાય થઈ જાય. બરાબર, તમારા માર્ક જે છે એ સેક્શન 2 હોય એનાથી હાલે, અને એની અંદર તમારું જનરલ અવેરનેસ, આ જનરલ અવેરનેસ એટલે ધોરણ 10 નું જે તમારું એનસીઆરટી લેવલનું આખું જનરલ અવેરનેસ થાય. અને ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન, આના ટોટલ બેના થઈને 25 એટલે કે 100 પ્રશ્ન અને 150 માર્ક જેવું અહીંયા થાય. બરાબર, આવી રીતે તમારી આખી પેપર હોય. આ પેપર માટે પણ 45 મિનિટનો સમય મળે. આ બે પેપરના આધાર ઉપર તમારું આખું રિઝલ્ટ છે એ નક્કી થતું હોય. બરાબર, ટોટલ આવી રીતે જે છે 270 માર્કની આખી પરીક્ષા થાય ટોટલ. બરાબર, 45 મિનિટનો સેક્શન 1, 45 મિનિટનો સેક્શન નંબર 2. ફરી પાછું રિપીટ કરું છું, સેક્શન 1 માં કોઈ નેગેટિવ માર્કિંગ નથી, પણ સેક્શન 2 ની અંદર નેગેટિવ માર્કિંગ લાગુ હોય ખરી. જો તમે હવાલદારમાં જવા માંગો છો તો હવાલદારની અંતર્ગત ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ હોય, જેને આપણે પીઈટી કહેવામાં આવે. પીઈટી ની અંદર અહીંયા પુરુષ ઉમેદવારોએ 1600 મીટરની દોડ લગાવવાની હોય, 15 મિનિટમાં પૂરી કરવાની હોય, અને ફિમેલ ઉમેદવારોને 1 કિલોમીટરની દોડ લગાવવાની હોય, અને એના માટે 20 મિનિટનો સમય આપવામાં આવે. ફિઝિકલ સ્ટાન્ડર્ડ હોય, પુરુષ ઉમેદવારો આ ફિઝિકલ સ્ટાન્ડર્ડ હવાલદાર માટે જ હશે. આ જે છે એ હવાલદાર એના માટે જ હશે. પુરુષ ઉમેદવારો 157.5 સેન્ટીમીટરની હાઈટ જોઈએ મિનિમમ, અને અહીંયા આટલી છાતી જે છે એ જોશે. સ્ત્રી ઉમેદવારોની ખાલી હાઈટ જ જોશે 152 સેન્ટીમીટર, અને અહીંયા સ્ત્રી ઉમેદવારોની ચેસ્ટ લેવામાં નહીં આવે. તો માત્ર 10 પાસ ઉપર જો વ્યવસ્થિત મહેનત કરી હોય તો તમે ચોક્કસથી આ પરીક્ષા પાસ કરી શકો. અને એના પછી નેક્સ્ટ સ્ટેજ તમારું આવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. એમટીએસ વાળાને સીધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય, હવાલદાર વાળાને પીઈટી હોય, અને એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર બીજું કશું જ ન હોય, સિમ્પલ તમારું ડોક્યુમેન્ટ્સ જે છે એને વેરીફાઈ કરે અને ત્યારબાદ તમને ફાઇનલ રિઝલ્ટ આપી નિમણૂક આપી દેવામાં આવે. જો તમે આ પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છો છો તો જોડાઈ શકો છો અમારી આ એસએસસી, એમટીએસ અને સીએચએસએલ સ્પેશિયલ બેચમાં. એક જ બેચની અંદર 10 પાસ અને 12 પાસ બે લેવલનું તમને અહીંયા શીખડાવવામાં આવશે. અને ચોક્કસથી રિઝલ્ટ લઈ આવવું હોય તો આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો અને સમગ્ર માહિતી લઈ શકો છો. બેચની કોસ્ટિંગ જે છે એ 2799 રૂપિયા છે, અને એમાં પણ તમને ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. ડિસ્કાઉન્ટ માટે તમારે આ હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ એક કરવાનો રહેશે. ક્લિયર? મળીએ. જો તમને આ માહિતી સાચી લાગી હોય અને માહિતી ઇન્ફોર્મેટિવ લાગી હોય તો ચોક્કસથી અમારા વિડીયો છે એ તમારા જે મિત્રો સુધી શેર કરજો, અને આની અંદર ફોર્મ કેવી રીતે ભરવું એના સમગ્ર માહિતી લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર આપેલી છે. તો ફટાફટ જઈ સમય નો વયો જાય એની પહેલા ફોર્મ ભરી લેજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. અને હા, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો. મળીએ નેક્સ્ટ સેશનની અંદર. જય હિન્દ, જય ભારત.